friends, how are you? Welcome to Food Court. Friends, જ્યારે રસોઈની વાત આવે ત્યારે ગૃહિણી રસોઈમાં કેમ ના માસ્ટર હોય પણ બેકરી આઇટમ્સ બનાવવાની આવે તો મૂંઝાઈ જાય છે. ઘણા બધા પ્રશ્નો હોય છે, કઈ રીતે બનાવવું તમને ખ્યાલ નથી હોતો. બસ તમારા પ્રશ્નોના નિરાકરણ માટે આજના આપણા ફૂડ કોર્ટના એપિસોડમાં આપણે શીખીશું બંને બેકરી આઇટમ્સ. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આપણી આજની સ્વાદિષ્ટ સફર તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે. તો દર્શક મિત્રો, આજે બે અલગ અલગ પ્રકારની બેકરી આઇટમ શીખવા માટે હું આવી ગઈ છું રોનકના કિચન ટેબલ પર. તો ચાલો રોનકને મળીએ અને જાણીએ આજની વાનગી વિશે. હેલો રોનક, હાઉ આર યુ? કેમ છો તમે? બસ મજામાં. હું તો એકદમ મજામાં છું અને મને ખ્યાલ છે આજે અમારા દર્શક મિત્રો માટે તમે બે બેકરી આઇટમ્સ લાવ્યા છો. હા, તો ઝટપટ જણાવો પહેલા કઈ વાનગી છે? ફર્સ્ટ રેસીપી જે હું બતાવવાનો છું એ નાન ખટાઈ છે, બટ નાન ખટાઈમાં એક ટ્વિસ્ટ કરી છે મેં. ઓકે. અને મેં ગુલાબ નાન ખટાઈ બનાવી છે. અચ્છા. તો એ નોર્મલ નાન ખટાઈ કરતાં વધારે ટેસ્ટી લાગે છે, એનો ટેસ્ટ વધારે એનહેન્સ થઈ જાય છે. પ્લસ બીજું એ છે કે આ ઇન્ડિયન જ છે, ઓકે. તો ઇન્ડિયન કુકીઝ તરીકે આપણે ટી સ્નેક્સ તરીકે જી. પણ સર્વ કરી શકીએ. અચ્છા, એટલે નોર્મલ નાન ખટાઈ છે પણ ગુલાબની જે ફ્લેવર હોય તે તેમાં ઉમેરી છે. હા. તો ચાલો પહેલા દર્શક મિત્રોને સામગ્રી બતાવી દો. હા, સામગ્રીમાં છે 1 કપ મેંદો છે, હાફ કપ ચણાનો લોટ છે, હાફ કપ બુરુ ખાંડ છે, હાફ કપ ઘી લીધું છે, 2 ટેબલ સ્પૂન રવો લીધો છે, 1 ચપટી મીઠું નાખવાનું છે, 1 ચપટી જેટલી ઇલાયચી અને જાયફળનો પાવડર છે, 2 ટેબલ સ્પૂન ગુલકંદ છે, પિસ્તાશિયોની કતરણ લીધી છે ગાર્નિશિંગ માટે. ઓકે, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તો લાગે છે એકદમ ઇનોવેટિવ અને કોઈક રસપ્રદ વાનગી બનવાની છે. હા. અને સાથે જ્યારે બેકરી આઇટમ્સ બનાવતા હોય તો જે પણ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ તેની ક્વોન્ટિટી ખૂબ મહત્વની હોય છે. એકચ્યુઅલી એમાં બેકિંગમાં એ જ મેઇન છે કે તમે જેટલા પણ ક્વોન્ટિટી ઇન્ગ્રેડિયન્ટ્સ જે યુઝ કરો છો એનું પરફેક્ટ મેઝરમેન્ટ્સ લો. જેમ કે મેં આનું 130 ગ્રામ્સ, તો 130 ગ્રામ્સ જ લેવાનું, 131 ગ્રામ્સ લેવાનું નહીં. 1 ગ્રામ એક્સ્ટ્રા થઈ જાય તો તમારા બેકિંગનું જે રિઝલ્ટ આવે એ બગડી જાય. બગડી જાય છે. એટલે વ્યુઅર્સે પણ આ બાબતને ધ્યાનમાં લેવાની છે. તો રોનક, ચાલો વાનગીને બનાવવાની શરૂઆત કરીએ. હા. શું કરીશું સૌથી પહેલા? સૌથી પહેલા આપણે અવન છે એને પ્રીહીટ કરવા મૂકી દઈએ. કોઈ પણ બેકિંગ તમે જ્યારે પણ કરો ત્યારે અવનને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે તમે પ્રીહીટ કરીને મૂકો, જેનાથી ટેમ્પરેચર છે એ સેટ રહે અને અંદર હીટ ઓલરેડી આવી જાય. તો આપણે અવનને 170 ડિગ્રી પર 10 મિનિટ સુધી આપણે એને પ્રીહીટ કરી દઈશું. જી. ઓકે, પ્રીહીટ કરવા મૂકી દીધું છે. હવે આપણે એને જે ડો બાંધવાનો છે બિસ્કિટ નાન ખટાઈનો એ બનાવીએ. તો શું લઈએ છીએ સૌથી એના માટે 1 કપ મેંદો લઈશું. જી. પહેલા આપણે બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી દેવાના છે. જી. અને જે લિક્વિડ હશે તે લાસ્ટમાં એડ કરીશું. જેના હાફ કારણે કપ લમ્સ ના રહે. હા, હાફ કપ ચણાનો લોટ લીધો છે, જી. હાફ કપ બુરુ ખાંડ નાખશું, 2 ટેબલ સ્પૂન રવો લીધો છે, જી. ચપટી મીઠું નાખવાનું છે. ઓકે. આ મીઠું નાખવાનું એક કારણ છે કે તમે કોઈ પણ બેકિંગમાં કંઈ પણ બેક કરો તમે મીઠું નાખો, એનાથી જે ફ્લેવર એનહેન્સ થશે, પ્લસ જે ફાઇનલ રિઝલ્ટ આવશે એમાં બહુ જ વધારે ફ્લેવર અને જે ટેસ્ટ હશે વધારે એનહેન્સ થઈને બહાર આવશે. ઓકે. ઓકે, નાન ખટાઈનો જે બેઝ ફ્લેવર હોય છે ઇલાયચી અને જાયફળ, બિલકુલ. એ તો આપણે નાખવાના છે અને એક અચ્છા. 2-3 ચપટી જેટલું નાખી દઈશું. જી. અને બસ આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી લઈશું. જી. હવે એટલે બધા જ જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે આમાં આવી ગયા છે. હા. જસ્ટ હવે મિક્સ કરવાનું છે. હા. અને આ સાથે જો નાન ખટાઈની વાત કરીએ તો ખૂબ ટ્રેડિશનલ વાનગી છે હા. અને ઘણા બધાએ ટેસ્ટ કરી હશે, હા. પણ આઈ એમ શ્યોર કે કંઈક નવું આપશો આજે વ્યુઅર્સને તમે. હા, એકદમ બધાને બહુ જ સરસ લાગશે. જી. પ્લસ તમે જ્યારે કોઈ પણ કોઈને ગિફ્ટ કરવું હોય તો તમે આને પેક કરીને ગિફ્ટ રેપ કરીને પણ કોઈને આપી શકો છો. ઓકે, એટલે કોઈ ફેસ્ટિવલ હોય Festival, અથવા હા. તો ઘરે ગેસ્ટ આવવાના હોય તો પણ આપણે આ કરી શકીએ છીએ. હા, આ રેસીપી એક એવી છે જે તમે 5 મિનિટમાં તમે બિસ્કિટનો જે ડો છે એ બનાવીને મૂકી શકો છો ઓવનમાં. એટલે જી. પ્લસ બીજું એ છે કે આ તમે આ ડોને ફ્રીઝરમાં પણ તમે બહુ લાંબા સમય સુધી તમારે જો મૂકી રાખવો હોય તો તમે મૂકી રાખો અને પછી જ્યારે ઈચ્છા થાય ખાવાની ત્યારે તમે નીકાળીને અને ડીફ્રોસ્ટ કરીને પાછા બેક કરી શકો છો. અચ્છા, એટલે જો આ વાનગી બનાવવાની ઈચ્છા હોય તો આ જે તમે બેટર અત્યારે બનાવી રહ્યા છો એ અગાઉથી બનાવીને આપણે ફ્રીઝરમાં મૂકી શકીએ છીએ. અને ડીપ ફ્રીઝ કરી શકીએ છીએ. જી. તો એવું કરીશું તો કેટલા દિવસ સુધી આ રહેશે? આશરે 1 મહિનાથી 2 મહિના સુધી રહે છે, બીકોઝ આની અંદર લિક્વિડ કંઈ જ નથી. જી. ખાલી જે લિક્વિડમાં જઈ રહ્યું છે જી. એ ખાલી ઘી જઈ રહ્યું છે. તો ઘી એક ફેટ હોય છે, તો જે ફ્રીઝ કરશું આપણે ત્યારે એકદમ ફેટ તો ફ્રીઝ જ થઈ જાય જામી છે, જશે. એટલે બગડવાનો ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. બિલકુલ. તો મિક્સ થઈ ગયું છે. જી. હવે એની અંદર આપણે ઘી નાખી દઈશું. ઓકે.
એની માત્રા કેટલી છે? ઘી આપણે હાફ કપ લીધો છે અને જો મેઝરમેન્ટ રીતે એવી રીતે જો હોય તો જી. ઘીથી જ આપણે લોટ બાંધવાનો છે, અચ્છા, એટલે જે આપણી કુકીઝ જે ફાઇનલી બનશે એકદમ સોફ્ટ બનશે. જી. અને આ જે બેટર બનાવીએ છીએ, જે ડો બાંધીએ છીએ, તે કેવો હશે? પરોઠા જેવો હોય છે, સોફ્ટ હોય છે, બહુ જી, એકદમ લિક્વિડ નથી કરીએ. કડક હશે થોડું. જી, તો હાથથી જ આપણે બાંધીશું તો પ્રોપર હા થશે. યસ, હાથથી જ વધારે કોઈ પણ વસ્તુ બનાવે હાથથી જ વધારે એનો બિલકુલ. ટેસ્ટ આવે. જી, એટલે નાન ખટાઈ તો સરસ મજાની બનાવો છો અને મને લાગે છે કે ઘરે પણ બનાવતા હશો તમે. હા, મારું બેકિંગનું તો ઇટ્સ લાઈક ઓલમોસ્ટ વીકમાં મારે 3 થી 4 વાર કંઈક ને કંઈક ચાલુ જ હોય છે બેકિંગનું. અચ્છા, આ ઘી આની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ગુલકંદ છે 2 ટેબલ સ્પૂન એ એડ કરશું. ઓકે. જે આપણે ગુલાબની ફ્લેવર અંદર ઉમેરવાની છે હા, તે આ એ ગુલકંદના ગુલકંદથી કારણે આવે છે. આવશે. આપણે ગુલાબની પાંખડી એના માટે નથી લીધી બીકોઝ ગુલાબની પાંખડી જ્યારે કુક થાય છે તો ચાન્સીસ હોય છે કે તમારું જે પણ પ્રોડક્ટ હોય એ કડવું થઈ જાય, બિલકુલ. તો એના માટે આપણે ગુલકંદ લઈએ છીએ. પ્લસ બીજું એ છે કે ગુલકંદ ઓલરેડી સ્વીટ હોય છે અને ફ્લેવર ગુલાબનો વધારે કોન્સન્ટ્રેટેડ હોય છે, ઓકે. તો એનાથી નાન કઢાઈમાં બહુ જ સરસ ફ્લેવર આવી જશે. અને બેક થયા પછી તેનો સ્વાદ પણ સારો આવશે. એનહેન્સ થશે, રાઈટ. બિલકુલ. ગુલાબની પાંદડીઓ દેખાવમાં તો ખૂબ સરસ હોય છે, પણ ઘણીવાર જ્યારે રેસિપીમાં એને ઉમેરીએ છીએ અને તે બેક થાય છે પછી તેનો સ્વાદ કડવો થઈ જાય છે. હા, એટલે ખૂબ સાચી વાત છે તમારી કે અહીંયા આપણે ગુલાબની પાંદડી નહીં લઈએ પરંતુ ગુલકંદનો ઉપયોગ ગુલકંદનો કરીશું. ઉપયોગ કરશું. જી, અને તેને પણ મિક્સ કરી લઈશું આ રીતે. હા, ઓકે. ઇફ જો તમને ગુલકંદ ના મળે તો ગુલાબના રોઝ સિરપ ને એવી રીતે બધી અલગ અલગ સિરપ્સ જી. પણ આવતી હોય છે, Okay. તો એ પણ આની અંદર એડ કરી શકાય છે. તો ત્યારે તમે એવું કરશો કે ઘીની થોડી ક્વોન્ટિટી ઓછી કરી દેશો, અચ્છા, સો એવી રીતે તમારો રોઝ ફ્લેવરનો જે જી. ડો હશે એ રેડી થઈ જશે. તો જેમ તમે જણાવ્યું કે અહીંયા અગર જો એસેન્સનો ઉપયોગ કરીશું તો ઘીની માત્રા ઓછી કરવી પડશે. એસેન્સ તો આપણે ડ્રોપ એટલે બહુ જ ઓછું હોય છે એસેન્સ, તો જી. એસેન્સમાં તમે ઘીની માત્રા ઓછી નહીં કરો. જ્યારે તમે શુગર જે રોઝ સિરપ આવે છે જી, એ સિરપ એની લિક્વિડ કન્સિસ્ટન્સી હોય છે, તો એમાં ત્યારે જ ખાલી તમે ઘીનું ક્વોન્ટિટી ઓછી કરો. બિલકુલ. એટલે જો રોઝ સિરપનો ઉપયોગ કરીશું તો ઘી થોડુંક ઓછું કરવું પડશે. હા, જી, આ ડો રેડી થવા આવ્યો છે ઓલમોસ્ટ. બધું જ મિક્સ કરીને ડો આપણે બાંધી ડો રેડી લઈશું. કરી દઈશું. જી, બનાવવામાં ખૂબ સરળ છે પરંતુ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે બધી જ સામગ્રી તેની માત્રા પ્રમાણે માત્રા હોય. પરફેક્ટ હોવી જોઈએ. બિલકુલ. આની નાન ખટાઈની એક અલગ અલગ રેસિપીઝ હોય છે, લોકો બીજી રીતે પણ બનાવે છે જ્યારે ઘી અને ખાંડને એકદમ ફેટી લે છે જી. અને એની અંદર પછી બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ નાખે છે, એવી રીતે પણ બનાવાય છે. અચ્છા. બટ એ થોડું ડિફિકલ્ટ થઈ જાય છે બીકોઝ જી. ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે અને કોઈક વાર એનું રિઝલ્ટ સારું પણ નથી આવતું. Okay. બટ આ વાળી જે રેસિપી છે એનાથી તમને રિઝલ્ટ ઇટ્સ લાઈક એવરી ટાઈમ 100 આઉટ ઓફ 100 જ મળશે. જી. રિઝલ્ટ બહુ જ સરસ મળે છે આનું. અચ્છા, એટલે નાન ખટાઈ બનાવવાની અલગ રીત તો હોય છે પણ આપણે વ્યુઅર્સને એકદમ સરળ રીત બતાવી રહ્યા છે કે જે ઘરે બનાવવાની ઈચ્છા થાય તો તમે ઝટપટ બનાવી શકો હા. અને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. બિલકુલ. તો ચાલો ફટાફટ આનો હવે ડો બાંધી લઈએ આપણે. ડો રેડી થઈ ગયો છે. હવે આને આપણે ઇક્વલ સાઇઝના બોલ્સ બનાવી દઈશું અને Okay. પછી આને બેક કરી દઈશું. બિલકુલ. તો આપણે હાથથી જ નાના નાના બોલ્સ બનાવીએ હા. છીએ અને આમાં હાથને ગ્રીસ કરવાની જરૂર નથી. ના, બીકોઝ ઓલરેડી આપણે આ ડોને ઘીથી જ બાંધેલો છે, સો Okay. ઓલરેડી બહુ જ ક્વોન્ટિટીમાં ફેટ છે તો ચોટશે નહીં. બિલકુલ. સરળતાથી હાથથી બની જશે. હા, જ્યારે બોલ બનાવો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્રેક્સ ના આવે, જી. બીકોઝ જ્યારે બેક થશે ત્યારે પછી ક્રેક્સ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરે, માઇટ બી Okay. ઉપરથી ફાટી જાય કે એવું જી, કંઈક થાય. એટલે એકદમ સ્મૂથ થવા જોઈએ હા. અને ક્યાંય ક્રેક ના હોવી ના જોઈએ. હોવી જોઈએ. બિલકુલ. પ્લસ બીજું એ છે કે તમે જ્યારે બેક કરવા માટે બેકિંગ ટ્રેમાં મૂકો ત્યારે એને જે જગ્યા હોય એને વધારે સ્પેસ આપવું ફૂલવા માટે, બીકોઝ જો તમે નજીક મૂકશો તો માઇટ બી તમારા કુકીઝ બધા એક સાથે ચોંટી જાય ને એક તમારી ટ્રેની સાઈઝનો જી. મોટો કુકી બનાવીને બહાર આવે. બિલકુલ. એટલે આ ખૂબ મહત્વની બાબત છે અને હા. વ્યુઅર્સ માટે સ્પેશિયલ ટિપ્સ પણ કહી શકીએ હા. કારણ કે ઘણીવાર બેકરી આઇટમ્સ એવી હોય છે કે તેમને ખ્યાલ નથી હોતો કે આ ફૂલશે એટલે થોડી આપણે સ્પેસ રાખવી જરૂરી છે. સ્પેસ રાખવી જરૂરી છે. બિલકુલ. એટલે એક પછી એક બધા જ આ રીતે બોલ્સ બનાવી દઈશું. તો ચાલો ફટાફટ આપણે બોલ બનાવી દઈએ. એટલે રોનક એક પછી એક બધા જ આપણે નાન ખટાઈના બોલ્સ બનાવી દીધા છે. હા, શું કરીશું હવે? હવે આને આપણે ફાઇનલ ગાર્નિશ કરીશું. ઓકે. ગાર્નિશિંગમાં આપણે પિસ્તાશિયોની કતરણ લીધી છે, એ જી. ખાલી ઉપર આમ પ્રેસ કરી દઈશું જેનાથી એ ચોંટી જાય અને બેક થયા બાદ એ બહાર નીકળે નહીં. બિલકુલ. અત્યારે સરળતાથી ચોંટી જશે હા. એટલે આપણે અત્યારે લગાડી દઈએ છીએ અને મને લાગે છે કે બેક થશે પછી એકદમ અમેઝિંગ લુક આવશે આના કારણે. તમે પિસ્તાની કતરણની જગ્યાએ તમે કોઈ પણ ડ્રાયફ્રૂટનું કતરણ લઈ શકો, જી. બદામ છે, કાજુ છે, બિલકુલ. કોઈ પણ ડ્રાયફ્રૂટની કતરણ લઈ શકાય. જી.
બધા જ બોલ્સ પર આપણે લગાવી દઈએ છીએ હા. અને અવન પણ આપણું પ્રીહીટ Preheat થવા મૂક્યું હતું થઈ એટલે ગયું હશે. થઈ ગયું હશે. ઓકે, હવે આને આપણે અવનમાં મૂકી દઈશું 170 ડિગ્રી પર જ 20 થી 22 મિનિટ લાગે છે. અને Okay. બીજું એ છે કે તમારા બધાના અવન અલગ અલગ હોય છે અને જી, ટેમ્પરેચર જી. અલગ અલગ રીતે સેટ થાય છે. બિલકુલ. તો તમે એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. અને બેક ત્યાં સુધી જ કરવાનું જ્યાં સુધી જસ્ટ ક્રિસ્પ અપ થઈ જાય અને ગોલ્ડન કલર આવે, લાઇટ ગોલ્ડન કલર આવી જાય. ઓકે, તો ચાલો આપણે અવનમાં અને મૂકી આપણે દઈએ અવનમાં આને. મૂકી દઈએ. જી. અને અત્યારે આપણે 20 મિનિટ સુધી વેઇટ વેટ કરીશું. કરીશું. ઓકે. તો રોનક 20 થી 22 મિનિટ થઈ ગઈ છે. હા. મને લાગે છે કે આપણી જે નાન ખટાઈ છે તે બની ગઈ હશે. હા. ચાલો ચેક કરી લઈએ. હા, ચેક કરી લઈએ. ખૂબ ગરમ હશે અત્યારે તો. Yes. અને 10 થી 15 મિનિટ સુધી પ્લેટની અંદર જ સેટલ થઈ જાય છે. જી. એટલે એકદમ ઠંડી થઈ જાય. અને અત્યારે જો તમે ગરમ ગરમ લેશો તો એ બટકી જશે. બિલકુલ. બીકોઝ તમે અત્યારે પકડશો તો બહુ જ સોફ્ટ હશે. જી. તો અત્યારે તમે હોલ્ડ નહીં કરી શકો. એને 10 થી 15 મિનિટ સુધી ઠંડી થવા દેશો અને Okay. પછી આપણે એને પ્લેટ કરીશું. ઓકે. તો રોનક નાન ખટાઈ ઠંડી થઈ ગઈ છે. હા. ચાલો ફટાફટ સર્વ એને કરી આપણે દઈએ. સર્વ કરી દઈએ. જી. અને સર્વિંગ પ્લેટ પણ તમે ખૂબ સરસ ચૂઝ કરી છે. હા. એકદમ રેસિપીને શૂટ થાય એ રીતની છે. એક એક કરીને બધી જ નાન ખટાઈ હવે સર્વિંગ પ્લેટમાં જઈ હા. રહી છે. તો રેડી છે ગુલાબ નાન ખટાઈ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, રોનકે આજે આપણા માટે બનાવી છે ગુલાબની નાન ખટાઈ. ફ્રેન્ડ્સ, અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું. તમને રીત લખાવીશ પણ એક નાનકડા વિરામ પછી. દર્શક મિત્રો, બ્રેક પહેલા આજે આપણે શીખ્યા ગુલાબની નાન ખટાઈ અને મેં તો ટેસ્ટ કરી ખૂબ જ યમી છે. ચાલો હવે ઝટપટ નજર કરીએ તેના ક્વિક રીકેપ પર. ગુલાબની નાન ખટાઈ બનાવવા માટે જોઈશે મેદો 1 કપ, ચણાનો લોટ હાફ કપ, બુરુ ખાંડ હાફ કપ, રવો 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, એલચી પાવડર હાફ ટેબલસ્પૂન, જાયફળ હાફ ટેબલસ્પૂન, ઘી હાફ કપ, ગુલકંદ 2 ટેબલસ્પૂન, પિસ્તાચિયો જરૂર મુજબ. ગુલાબની નાન ખટાઈ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેદો લઈ તેમાં ચણાનો લોટ, બુરુ ખાંડ, રવો, મીઠું, એલચી પાવડર, જાયફળ, ઘી અને ગુલકંદ ઉમેરીને ડો બાંધી લો. ત્યાર પછી આ ડોમાંથી બોલ્સ બનાવી તેના પર પિસ્તાચિયો લગાવી તેને બેકિંગ ટ્રેમાં મૂકી દો. ત્યારબાદ આ બેકિંગ ટ્રેને ઓવનમાં 170 ડિગ્રી પર 20 થી 22 મિનિટ માટે બેક થવા દો. બેક થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ગુલાબની નાન ખટાઈ. તો ફ્રેન્ડ્સ, આજે રોનક પાસેથી એક બેકરી આઈટમ તો આપણે શીખી લીધી. ચાલો ફરીથી તેની પાસે પહોંચીએ અને જાણીએ આજની સેકન્ડ વાનગી વિશે. તો રોનક, આપણે દર્શકોને ગુલાબની નાન ખટાઈ બનાવતા તો શીખવાડી હા. દીધી અને તે લોકોએ તેની રીત પણ નોંધી લીધી છે. હા. હવે જણાવો સેકન્ડ વાનગીમાં શું લાગે છે? સેકન્ડ રેસિપી જે હું લાવ્યો છું એક ચોકલેટ કેશ્યુનટ કુકીઝ છે. Okay. આ કુકીઝનું ખાસ એ છે કે આપણે આને પાઇપ કરીને બનાવવાના છે. ઓકે. સો આનું આપણે બેટર બનાવશું અને એને પછી પાઇપ કરીને બેક કરશું. બિલકુલ ઇન્ટરેસ્ટિંગ લાગે છે જે પ્રમાણે તમે કહી રહ્યા છો. અને કુકીઝ બનવાના છે હા. એટલે બાળકોના મોટાના બધાના પ્રિય રહેશે. તો ચાલો પહેલા તો સામગ્રી બતાવી દો. સામગ્રીમાં છે 1 કપ મેંદો છે, હાફ કપ દળેલી ખાંડ લીધી છે, 3 ટેબલસ્પૂન કોકો પાવડર છે, 2 ટેબલસ્પૂન મિલ્ક લેવાનું છે, હાફ ટીસ્પૂન કોફી પાવડર છે, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા છે, 2 ટેબલસ્પૂન કોર્નફ્લાવર છે, 100 ગ્રામ રૂમ ટેમ્પરેચર બટર અને કાજુના કટકા લીધા છે ગાર્નિશિંગ માટે. ઓકે, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ તો બધા જ તમે બતાવી દીધા છે અને મને લાગે છે ખૂબ જ ચટપટા કુકીઝ બનવાના છે. હા. તો કેટલી મિનિટ લેશે આ વાનગી આપણી? આ વાનગીને પૂરી બનતા અડધી કલાક જેવું લાગે છે બીકોઝ Okay. એને આપણે બેક કરવાના છે. બિલકુલ, એટલે એટલો સમય આપણે વેઇટ કરવો પડશે. હા. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. હા. શું કરીશું સૌથી પહેલા? સૌપ્રથમ પહેલા આપણે બટર અને જે ખાંડ છે એને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. જી. પહેલા આપણે બટરને મેશ કરીને એકદમ સોફ્ટ થઈ જાય જી. ત્યાં સુધી ફેટી લઈશું. એકદમ સ્મૂથ થઈ જશે ત્યાં હા. સુધી. જી. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે રૂમ ટેમ્પરેચર પર જ બટર હોય. જો તમારું બટર ફ્રોઝન હશે કે હાર્ડ હશે તો આ મિક્સ સરખી રીતે નહીં થાય, જી. તો એ ફાઇનલ રિઝલ્ટમાં તમને અફેક્ટ કરશે. ઓકે, એટલે જ્યારે પણ આ વાનગી બનાવવી હોય તો બટરને હા. પહેલા રૂમ ટેમ્પરેચર પર લાવી દેવું પડશે. હા. ત્યાર પછી બની શકશે. સોલ્ટેડ બટર લીધું છે ત્યારે. હા. જી.
બટર સોફ્ટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે જે દળેલી ખાંડ છે એ નાખી દઈશું. ઓકે. અને ખાંડનું પ્રમાણ કેટલું છે અહીંયા? ખાંડ આપણે હાફ કપ લીધેલી છે. જી. આને પણ સરખી રીતે મિક્સ કરી નાખવાનું છે જ્યાં સુધી એકદમ હલકું ના થઈ જાય મિક્સર. જી. એટલે બટર અને ખાંડ એ રીતે મિક્સ કરીશું કે એકદમ સ્મૂથ થઈ Smooth જશે, થઈ જશે. ક્યાંય લમ્સ નહીં રહે. હા. બરાબર. અને તમે બુરુ ખાંડની જગ્યાએ તમે આઈસિંગ શુગર પણ યુઝ કરી શકો છો. જી. અને બીજું એ છે કે તમે જો અનસોલ્ટેડ બટર લેતા હોવ તો તમે ચપટી મીઠું નાખી દો આ ટાઈમે. બિલકુલ. એટલે અગર જો વ્હાઈટ બટર લઈએ છીએ હા. તો થોડું મીઠું આપણે ઉમેરવું પડશે. ઉમેરવું પડશે. અને અત્યારે સોલ્ટેડ છે Salted તો છે. આપણે ક્યાંય મીઠું નથી લેતા. હા. જી. ધીરે ધીરે સ્મૂથ થવા લાગ્યું છે. હા. બટર અને શુગર એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયા છે. ઓકે. એકદમ હલકું થઈ ગયું છે આ મિક્સર. તો હવે એની અંદર આપણે વેનીલા એસેન્સ નાખી દઈશું. જી. કેટલા ટીપા લઈશું? વેનીલા એસેન્સના આશરે 3 થી 4 ટીપા નાખશું આપણે આમાં. જી. અને એસેન્સ તમે આજ સ્ટેજ પર નાખો ત્યારે એસેન્સનો ફ્લેવર છે છેલ્લે સુધી રહેશે. જી. જો તમે એસેન્સને છેલ્લે નાખી દેશો તો બેકિંગ કરતી વખતે એ એસેન્સનો ફ્લેવર ઉડી જશે. ઓકે. So, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે બટર જી. અને જ્યારે શુગર મિક્સ થઈ જાય એના પછી જ એસેન્સ જી. એટલે જ્યારે આ પ્રકારના કુકીઝ વ્યુઅર્સ પણ ઘરે બનાવતા હોય તો ખાસ આ બાબતની કાળજી લેવાની છે. કોર્નફ્લોર મિક્સ થઈ ગયો છે. જી. હવે આની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું દૂધ એડ કરી દઈશું. ઓકે. અને મિક્સ કરી દઈશું આની અંદર. જી. કોર્નફ્લોર મેં હમણાં પહેલાં એના માટે નાખ્યો કે જ્યારે તમે અત્યારે દૂધ એડ કરશો તો જી. એ બટરની અંદર મિક્સ થઈ જશે. તો તમે કોર્નફ્લોર નહીં નાખ્યો હોય તો બટર અને ખાંડ એ બધું સેપરેટ થઈ જશે. ઓકે. તો કોર્નફ્લોર પહેલાં નાખવાનું કારણ એ જ છે. જી. એટલે તમારું કહેવું એવું છે કે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જ્યારે ઉમેરવાના હોય ત્યારે જ ઉમેરવા જરૂરી ઉમેરવા છે. જરૂરી છે. બિલકુલ. બેકરી આઇટમ્સ હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. મિલ્ક એડ કરીએ તો એની અંદર સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે જે કોફી પાવડર છે એ એડ કરી દઈશું. ઓકે. કેટલું પ્રમાણ છે તેનું? કોફી પાવડર આપણે હાફ ટીસ્પૂન લીધો છે. બરાબર. કોઈ પણ તમે ચોકલેટ રેસીપી બનાવવાની તો તમે હાફ ટીસ્પૂન કે થોડુંક પિંચ ઓફ કોફી પાવડર નાખી દેશો તો Okay. તમે ચોકલેટનો જે ફ્લેવર છે એ વધારે એન્હાન્સ થઈ જશે. જી. એટલે કોઈ પણ ચોકલેટની વાનગી હોય આપણે કોફી પાવડર ઉમેરી શકીએ છીએ. જી. હવે એની અંદર આપણે જે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લીધા છે એ એડ કરી દઈશું. ઓકે. અને જ્યારે બેકરી આઇટમ હોય એટલે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા તેનું પ્રમાણ એકદમ પરફેક્ટ હોવું Perfect જોઈએ. હોવું જોઈએ છે નહીંતર જે ફાઇનલ રિઝલ્ટ આવશે એઝ યુઝ્યુઅલ નહીં સારું આવે. બિલકુલ. આ મિક્સ થઈ ગયો છે. જી. હવે એની અંદર આપણે કોકો પાવડર એડ કરી દઈશું. Okay. કરી દઈશું. જી. 3 ટેબલસ્પૂન કોકો પાવડર લીધો છે આપણે. બિલકુલ. ચોકલેટની કોકો પાવડરની ક્વોન્ટિટી આપણે ઓછી કે વધારે એડ કરી શકીએ છીએ જેવી રીતે તમારો ટેસ્ટ પ્રેફરન્સ હોય. જી. સો એવી રીતે હોય છે. એટલે અગર જો કોઈને ચોકલેટ વધારે પ્રિય હોય તો આની ક્વોન્ટિટી વધારી શકે છે. શકાય છે. અને ઘણાને અગર ન પ્રિય હોય જો કે એવું પોસિબલ નથી, બધાને પ્રિય હોય જ છે, પણ તેનું પ્રમાણ આપણે ઘટાડી પણ શકીએ છીએ. જી. કોકો પાવડર મિક્સ થઈ ગયું છે. જી. હવે એની અંદર આપણે જે મેંદાનો લોટ છે 1 કપ એ એડ કરી દઈશું. જી. આને પણ આપણે મિક્સ કરી Mix દઈએ. કરી દેવાનું છે. જી. મેદો પણ બરાબર મિક્સ થઈ ગયો છે. હા. આ ટાઈમે જો તમને લાગે કે આ પાઇપિંગ કન્સિસ્ટન્સીમાં નથી આવ્યું તો તમે બીજું 1 ટેબલસ્પૂન જેટલું બીજું મિલ્ક એડ કરી શકો છો. જી. તો શું લાગે છે આ મિશ્રણ માટે મને લાગે અત્યારે? છે કે આપણે આમાં 1 ટેબલસ્પૂન મિલ્ક એડ કરવું પડશે બીજું. જી. તો ઉમેરી દઈએ. હા. અને બીજું એ છે કે આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરો જી. બધા રૂમ ટેમ્પરેચર પર હોવા જરૂરી છે. ઓકે. એટલે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ માટે આ જરૂરી છે કે રૂમ ટેમ્પરેચર પર હોવા જોઈએ. હા. બરાબર. દૂધ મિક્સ થઈ ગયું છે. જી. હવે એને આપણે પાઇપિંગ બેગમાં ફિલ કરીને બેકિંગ ટ્રે પર પાઇપ કરીશું. ઓકે. તો રોનક આ મિશ્રણ તો સરસ મિક્સ થઈ ગયું છે. હા. શું કરીશું હવે હવે? આને આપણે પાઇપિંગ બેગમાં ફિલ કરી દઈશું અને પછી બેકિંગ ટ્રે પર પાઇપ કરીશું. cookies. ઓકે. અને પાઇપિંગ બેગનો ઉપયોગ થાય છે એટલે જ આને કહેવાય છે પાઇપિંગ cookies. કુકીઝ. ઓકે.
આ મિશ્રણને આની અંદર ભરી દઈશું, બરાબર. હા. અને આનાથી કૂકીઝ બનશે એટલે એનો શેપ થોડુંક ડિફરન્ટ આવશે. હા, મેં આની અંદર સ્ટાર નોઝલ યુઝ કર્યું છે. તો જી. તમારી પાસે કોઈ પણ નોઝલ હોય તો એ પણ યુઝ કરી શકાય છે. ઓકે, ડિફરન્ટ ટાઈપના માર્કેટમાં મળે છે હવે. જો તમારી પાસે નોઝલ ના હોય તો ઇનફેક્ટ જો તમારી પાસે પાઇપિંગ બેગ પણ ના હોય તો તમે દૂધની થેલીની અંદર કાણું ફાડીને એનાથી પણ પાઇપ કરી શકો છો. અચ્છા, એટલે ઘરગથ્થુ ઉપાય આ રીતે પણ કરી શકીએ હા. છીએ. જી, તો હવે આને આપણે બેકિંગ ટ્રે પર પાઇપ કરી દઈશું. બિલકુલ. અને બટર પેપર લગાવવું જરૂરી છે. હા, બટર પેપર લગાવવું જરૂરી છે. અને આપણે રાઉન્ડ કુકીઝ બનાવી દઈશું. બરાબર. ઓકે, આ તો ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે. હા, આમાં સ્પેસ વધારે રાખવી પડશે બીકોઝ નોર્મલ કુકીઝ કરતાં વધારે થોડા સ્પ્રેડ થાય છે. જી, એટલે જ્યારે આ વાનગી ઘરે બનાવી હોય તો આ બાબતની ધ્યાન રાખવાનું છે. મને લાગે છે કે જ્યારે આ બેક થશે પછી આનો લુક ખૂબ અટ્રેક્ટિવ આવવાનો છે. આપણે પાઇપ કરી દીધા છે. જી. ફાઇનલી આપણે ગાર્નિશ કરીશું કેશ્યુનટ છે જે મેં જી. એકદમ નાના કટકા કરી દીધા છે. તો એ એડ ઉપરથી કરી દઈશું. બરાબર. આમાં પણ આપણે કોઈ પણ ગાર્નિશ એડ કરી શકાય, કોઈ પણ ડ્રાય ફ્રૂટ જી. યુઝ કરવું હોય તો એ યુઝ કરી શકાય. અને અત્યારે જ લગાવી દઈએ એટલે સરસ ચોંટી ચોંટી જશે. જશે. બરાબર. આ કેશ્યુનટને આપણે જો પેલા બેટરમાં પણ મિક્સ કરવા હોય તો એની અંદર પણ કરી શકીએ છીએ. બટ જ્યારે તમે સ્ટાર નોઝલ યુઝ કરશો કોઈ પણ શેપના નોઝલ યુઝ કરશો તો બહાર નહીં નીકળે. નહીં નીકળે. તો એના કરતાં ઉપરથી વધારે નાખીએ તો એ વધારે સારું રહેશે. ઓકે. તો હવે આપણે આને બેક કરી દઈશું 175 ડિગ્રીઝ પર 20 to 22 મિનિટ સુધી. ઓકે. અને હવે એટલી મિનિટ સુધી તો આપણે વેઇટ કરવાનો છે. હા. જી, તો રોનક ઓલમોસ્ટ 20 થી 22 મિનિટ થઈ ગઈ છે. મને લાગે છે કુકીઝ રેડી થઈ ગયા હશે. હા. ચાલો ચેક કરી આપણે લઈએ. એને નીકાળી દઈએ. ઓકે. એકદમ ગરમા ગરમ કુકીઝ બહાર આવી ગયા છે. હા, સ્મેલ પણ સરસ આવી રહી છે. જી, ખૂબ સરસ. અને આપણે આવી રીતે જ 10 થી 15 મિનિટ આને પણ આપણે સેટ થવા દઈશું રૂમ ટેમ્પરેચર અચ્છા. પર અને પછી આને આપણે સર્વ કરીશું. એટલે ઠંડા થશે ત્યાર પછી સર્વ કરીશું. ઓકે. કુકીઝ ઠંડા થઈ ગયા છે. હવે આને આપણે સર્વ કરી લઈએ. જી, લુક તો ખૂબ જ અટ્રેક્ટિવ છે અને ચોકલેટના કારણે આનો સ્વાદ પણ ખૂબ સરસ આવવાનો છે. હા. ઓકે, હા, તો રેડી છે ચોકલેટ કેશ્યુ કુકીઝ. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, રોનકે આપણા માટે સેકન્ડ વાનગી ચોકલેટ કેશ્યુ કુકીઝ બનાવી દીધા છે અને આ કુકીઝનો લુક તો તમે જુઓ કેટલો અટ્રેક્ટિવ છે. એટલે અત્યારે આને ટેસ્ટ કરી રહીશું. તમને રીત લખાવીશ પણ એક નાનકડા વિરામ પછી. વેલકમ બેક ટુ યોર ફેવરેટ શો ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આજે આપણે શીખ્યા ચોકલેટ કેશ્યુ કુકીઝ. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રીકેપ પર. ચોકલેટ કૂકીઝ બનાવવા માટે જોઈશે બટર 100 ગ્રામ, દળેલી ખાંડ હાફ કપ, વેનીલા એસેન્સ 3 થી 4 ટીપા, કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન, દૂધ 2 ટેબલસ્પૂન, કોફી પાવડર હાફ ટીસ્પૂન, બેકિંગ પાવડર 1 ટેબલસ્પૂન, બેકિંગ સોડા 1/4 ટેબલસ્પૂન, કોકો પાવડર 1 ટેબલસ્પૂન, મેદો 1 કપ, કાજુના ટુકડા જરૂર મુજબ. ચોકલેટ કૂકીઝ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં બટર લઈ તેમાં દળેલી ખાંડ, વેનીલા એસેન્સ, કોર્નફ્લોર, દૂધ, કોફી પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, કોકો પાવડર અને મેદો ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી આ મિશ્રણને પાઇપિંગ બેગમાં ભરી તેની મદદથી બેકિંગ ટ્રે પર કૂકીઝ બનાવી લો. આ કૂકીઝ પર કાજુના ટુકડા લગાવી તેને ઓવનમાં 175 ડિગ્રી પર 20 થી 22 મિનિટ માટે બેક થવા દો. બેક થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ચોકલેટ કૂકીઝ. તો ફ્રેન્ડ્સ, રોનકે આજે આપણને બે સરસ મજાની વાનગી શીખવાડી. જો તમે પણ આ પ્રકારની વાનગી બનાવવાનું જાણતા હો તો તમારી વાનગી અમને શેર કરો અમારા આ સરનામા પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in.
તો રોનક, તમે આજે મને અને મારા દર્શક મિત્રોને બે સરસ મજાની બેકરી આઇટમ શીખવાડી તે બદલ GSTV તરફથી મળે છે આપને આગળ. થેન્ક યુ. યુ વેલકમ. દર્શક મિત્રો, તમે જ્યારે ઘરે પૂરીનો લોટ બાંધતા હો ત્યારે જો તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરશો તો તમારી પૂરી એકદમ સોફ્ટ બનશે. આ હતી આપણી આજની કુકિંગ ટિપ્સ. બસ આ જ ટિપ્સ સાથે મને એટલે કે તમારી સ્વાદની હમસફર ઝિંકલને આપો રજા. આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક નવી વાનગી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.